નમસ્કાર દોસ્તો, વધુ એક વખત ગુજરાતમાંથી ખોફનાક ઘટના છે તે સામે આવી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા થયા છે. એક વૃદ્ધા છે જે વૃદ્ધાને લૂંટી તો લેવામાં આવી છે, પરંતુ તેની બેરહેમીપૂર્વક હત્યા કરી નાખવામાં આવી છે. આ સમગ્ર મામલે પોલીસે મોટો ઘટસ્ફોટ કર્યો છે અને 2 આરોપીને દબોચી લીધા છે. કોણ છે એ 2 હત્યારા અને શું કારણે તેણે આ વૃદ્ધાની કરપીણ હત્યા કરી છે, આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત. આ ઘટના છે છોટા ઉદેપુરની. છોટા ઉદેપુરનો એક નસવાડી કરીને તાલુકો છે અને નસવાડી તાલુકાનું એક ગઢબોરિયાદ કરીને ગામ છે. આ ગઢબોરિયાદ ગામની અંદર એક વૃદ્ધા છે જે પોતાના દીકરાઓ સાથે રહેતી હોય છે, દર્શરીબેન. આ દર્શરીબેન છે તે ગત 29 તારીખના રોજ રાત્રિના સમયે પોતાના ઘરે એકલા હતા. તેનો જે દીકરો હતો એ કામ માટે બહાર ગયો હતો. આ વૃદ્ધા જ્યારે એકલા પોતાના ઘરની અંદર હતા ત્યારે અજાણ્યા શખ્સો છે તે આ ઘરની અંદર પ્રવેશ કરે છે અને પ્રવેશ કર્યા બાદ તેના માથામાં ફટકારવામાં આવે છે. જેના માથામાં ધોકો ફટકારતા જ આ વૃદ્ધા છે તે જમીન ઉપર ઢળી પડે છે, પરંતુ શખ્સો આવ્યા હોય છે તેની દાનત છે ખરાબ હતી. તેણે આ વૃદ્ધાને મોતને ઘાટ તો ઉતારી, પરંતુ ત્યારબાદ તેણે કુહાડી વડે આ વૃદ્ધાના પગ છે તે કાપી નાખ્યા. પગ કાપવાનું એ કારણ હતું કે આ વૃદ્ધાએ પોતાના પગની અંદર 1 કિલો ચાંદીના ઘરેણા છે તે પહેર્યા હતા, કડલા પહેર્યા હતા. આ કડલા તેના પગમાંથી ન નીકળતા તેણે આ પગ જ અલગ કરી નાખ્યા અને ત્યારબાદ આ ઘરેણા લઈને તે ફરાર થઈ જાય છે. આ વૃદ્ધા ઘરની અંદર જ દમ તોડી નાખે છે, પરંતુ ત્યાં લોહીના ખાબોચિયા ભરાય છે. તેનો દીકરો જ્યારે ઘરે આવે ત્યારે ખબર પડે કે તેની માતાની હત્યા તો કરવામાં આવી છે, પરંતુ ખૂબ બર્બરતાપૂર્વક. પોલીસને જાણ કરવામાં આવે છે અને નસવાડી પોલીસ છે તે તપાસનો ધમધમાટ શરૂ કરે છે. પોલીસ, સ્થાનિક પોલીસ, એલસીબી, એસઓજી, આ તમામ પોલીસ છે તે 5 ટીમો બનાવે છે અને આ 5 ટીમો અલગ અલગ જગ્યાઓ પર તપાસનો ધમધમાટ શરૂ કરે છે. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી પોલીસ છે તે તપાસનો દોર શરૂ કરે છે. પોલીસને આ સીસીટીવી ફૂટેજ અને એનાલિસિસની આધારે એક શંકાસ્પદ વ્યક્તિ છે તેની જાણકારી મળે છે. તેની જાણકારી મળતા જ પોલીસ છે તે વ્યક્તિની શોધખોળ શરૂ કરે છે. ધોળી કોતર ગામનો રણજીત ઉર્ફે રંગાવીનું ભીલ નામનો આ શખ્સ છે જે પોલીસની શંકાના દાયરામાં આવે છે. આ રણજીત એ જ છે જે ભૂતકાળની અંદર, મતલબ કે 2025ના વર્ષમાં તેના ઉપર ચોરીનો આરોપ હતો. તેને પોલીસે દબોચ્યો હતો. તે જામીન ઉપર મુક્ત થયો હતો, પરંતુ તે પોલીસને શંકાસ્પદ લાગતા પોલીસ છે તેને શોધી કાઢે છે. એ જે જગ્યાએ આ રણજીત ઉર્ફે રંગો હોય છે તે પોતાના ખેતરની ઓરડીમાં છુપાયેલો હોય છે. તેની સાથે ખડકિયા ગામ છે. ખડકિયા ગામ ત્યાં નજીકનું ગામ છે અને આ ખડકિયા ગામનો બિપિન ઉર્ફે વિક્કો કચરા ભીલ નામનો શખ્સ છે, તેનો મિત્ર, તેને પણ પોલીસ દબોચી લે છે. આ બંનેને જ્યારે પોલીસ પકડે છે ત્યારે તે પોલીસની આગળ ભાંગી પડે છે અને તેણે જ આ વૃદ્ધાની હત્યા કર્યાનું કબૂલ્યું હતું. પરંતુ શું કારણે વૃદ્ધાની હત્યા કરી છે એ સવાલોના જવાબ છે તે પોલીસને મેળવવાના હતા. કઈ રીતે હત્યાને અંજામ આપ્યો હતો. જાણવા મળ્યું કે આ બંને પાસેથી એ વૃદ્ધાના 50-50, 500-500 ગ્રામના, મતલબ કે 1 કિલોના કંડલા છે જે પગમાં પહેરવાના ચાંદીના, આશરે 2.5 લાખની કિંમતના એ ઓરડીની અંદરથી પોલીસ રિકવર કરે છે. સાથે સાથે આ બંનેના લોહી લુહાણ જે કપડાં હોય છે એ પણ પોલીસ રિકવર કરે છે. સવાલ એ હતો કે શું કારણે આવી લૂંટ કરવાની જરૂર પડી, અને લૂંટ તો કરી છે પરંતુ આવી બેરહેમીપૂર્વક હત્યા શું કારણે કરી છે. તો એ પણ બહાર આવ્યું પૂછપરછમાં કે આ જે રણજીત નામનો શખ્સ છે ઉર્ફે રંગો, એ રંગાએ એક ઇકો કાર છે તે ફાઇનાન્સ ઉપર લીધી હતી અને આ ઇકો કાર ફાઇનાન્સ ઉપર લીધા બાદ તેના હપ્તા છે 2 હપ્તા તે ભરી નહોતો શક્યો, જેના કારણે તેને આર્થિક તંગી હતી. પરંતુ આ વૃદ્ધાએ જે ઘરેણા પહેર્યા હતા તેના ઉપર તેની લાંબા સમયથી નજર હતી અને તેણે 1 મહિના પહેલા જ પ્લાન ઘડ્યો હતો કે આ વૃદ્ધા જ્યારે એકલી ઘરની અંદર હોય ત્યારે ઘરમાં પ્રવેશ કરી તેને મોતને ઘાટ ઉતારી અને આ કંડલાની લૂંટ કરવી. પરંતુ તેને માથામાં ઘા ફટકાર્યા બાદ પણ આ વૃદ્ધાના જે પગના કડા છે એ કડલા નીકળતા નહોતા, જેના કારણે આ બંને શખ્સોએ તેના પગ જ અલગ કરી નાખ્યા અને ત્યારબાદ આ લૂંટને અંજામ આપ્યો હતો. જોકે પોલીસે 2 દિવસની અંદર જ આ ગુનેગારો સુધી પહોંચી છે અને 1 મેના રોજ આ બંને આરોપીઓને પોલીસે દબોચી લીધા છે. જે વૃદ્ધાનું મૃત થયું છે, આવા ભૂતકાળમાં પણ અનેક બનાવો બની ચૂક્યા છે. ઘરની અંદર મહિલાઓ એકલી હોય છે, વૃદ્ધાઓ એકલી હોય છે, અથવા તો તે બહાર
સોનું પહેરીને જતી હોય છે, ઘરેણાં પહેરીને જતી હોય છે, ત્યારે ખૂબ સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે પાડોશમાં પણ કોણ રહે છે ને તેની કેવી નજર છે એ કહેવું હાલ મુશ્કેલ છે. આપ પણ સાવધાન રહો, સતર્ક રહો, સલામત રહો, જોતા રહો નમસ્તે ગીત. ધન્યવાદ.